એસઓજીનું ઓપરેશન રેમ્બો 2 સફળ. 135 જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી. ઘાતક હથિયારો સાથે 54 શખ્સોની ધરપકડ. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવા માટે સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા એક ખાસ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અંતર્ગત એસઓજીની ટીમે ઓપરેશન રેમ્બો 2 સફળતાપૂર્વક પાર પાડીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન શહેરમાં ભયનું વાતાવરણ ઉભું કરતા અને ગેરકાયદેસર ઘાતક હથિયારો સાથે ફરતા તત્વો સામે પોલીસે કડક હાથે કામગીરી કરી છે. ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે હાથ ધરવામાં આવેલા આ સ્પેશિયલ ઓપરેશનમાં ખંજર, ગુપ્તી અને રેમ્બો છરી જેવા જોખમી શસ્ત્રો સાથે ફરતા 45 જેટલા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા હોવા છતાં નિયમોનો ભંગ કરનાર 4 શખ્સો સામે ગુના નોંધાયા છે. જ્યારે અન્ય ગુનાઓમાં ગંભીર ગુનાઓમાં વોન્ટેડ 3 આરોપીઓ સહિત કુલ 52 થી વધુ ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ગૌવંશના માંસની હેરાફેરી અને એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. આ મેગા કોમ્બિંગ ઓપરેશન સુરતના લિંબાયત, વેસુ, અઠવા લાઇન્સ, રાંદેર, લાલગેટ, મહિધરપુરા, વરાછા અને અશ્વિનીકુમાર સહિતના 100 થી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં એક સાથે હાથ ધરવામાં આવ્યું હતું. મારામારી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો ફરી કોઈ ગુનાને અંજામ ન આપે તે માટે સુરત પોલીસ સજાગ બની છે. શહેરમાં શાંતિ જાળવવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ રાખવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી અને ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત. અજમલ જાદવની સાથે.